વીરને ગાભા ભરેલી સૂટ કેસરે વીરને હાથે રે હેન્ડલ. વાગે છે 3:22. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન પપ્પાને મમ્મીને લાગ્યા પગે અને રામપ્યારીને માર્યું હેન્ડલ. કેટલી શાંતિ હે. માતાજીને આપી રોટલી અને ઉપાડી છે જીજે 04 ભણે. હવાર માં આ વ્યૂ 1 નંબર આવી ગયો લ્યો તે. દાદા ધીમે ધીમે ડોક્યુ કરી રહ્યા છે હો વાલા. કેટલી શ્રદ્ધા હે. આટલી ટાઈટમાં પદયાત્રા. ઓહો ઘણું માણસ છે હો પણ મારો બાપલ્યો. હા હવે દાદા આવી ગયા છે માર્કેટમાં લ્યો તે. અહીંયા તો આના બનતા હે ને. પોગી ગયા ધોલેરા ધામ મહારાજના કેરા દર્શન ઉપાડી કુંભારવાડા આપણા જૂના રહેણાંક બાજુ જાય છે 2 પાકા ભેરવો. આને જામો પડી ગયો છે અહીંયા. આવું તો ગામડામાં નજરે ચડે ઓ ભાઈ. આવી ગયા પછી બેન ના ઘરે વીરો ઉપડ્યો છે ગાભા ભરેલી સુટકેસ લઈને. ફાઇનલી આપણે શિફ્ટ થઈ ગયા છીએ ભાવનગરમાં. ના છે બંગલી. આવીને તરત બેઠા પંખા ફિટિંગ ના જબરદસ્ત કામે પછી ઉપાડી ભાવનગરની બજારમાં. મહારાજની જગ્યા હારી હેઠે આવી ગઈ લેતે. આ તો ભાઈ પોતાનો હોય તો જલ્દી થાય, બાકી ઠાગા ઠોએ કરે કાંઈ ભેગું ન થાય. આ જોઈ લો આજુબાજુની હાનનો નજારો. મામાના લગ્નમાં ભાણુભાઈ કચરા પોતાનો કોન્ટ્રાક્ટ સંભાળી લીધેલો છે. હાભલા જેવું કરી દીધું હો. બાકી તમે તો સાંજે કરી ભગવાનની આરતી ને આમને જરાક બિસ્કિટ ખવડાવ્યા. હાલે છે ભાઈ ધમ ધોકા ડેકોરેશન ની તૈયારી. સાંજે ચિલર પાર્ટી હારે ઉપડી ગયા સ્વીટ કોર્ન નું સૂપ પીવા. હા ચિલર પાર્ટી ની મોજ. કોઈ ખોટી અફવા ન ફેલાવતા કે વરાજાને જલસા જ કરવાના હોય. જોઈ લો કેવા જલસા છે. લાગે છે બાકી 1 નંબર હો. આજનો વિચાર કઈ કેવો છે કે કોઈની મદદ કરવાની હરીફાઈમાં દોડજો, જીતી જાશો. કારણ કે ત્યાં ખૂબ જ ઓછા લોકો ભાગે છે.